દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો ઊંડું વર તમાકુ તો સારી છે પણ આ તમાકુ પાકન એટલે જમીન મારે વેચવી છે તમ અમાર પેલા સગન ને શું હ 12માં એમાં કોઈ ભાગ આલ્યો નહીં અને મારે સારું દેવું થઈ ગયું છે તે જમીન વેચી મારું અને જે તે પૈસા લાવ્યો છું ને જો તો 12મું દવાના દારૂના બધા પૈસા જે થયા ને જે હું એમાં દેવામાં પી ગયો છું 4-5 લાખમાં ત્યાં જમીન ના આવે ને ઘરાક આવે ને તો વેચી મારું આટલી વેચી મારું બીજી છે 10 વીઘા ચાલી રહે પછી એ દેવાવાળાને બધાને બેહાડ દઉં અને મારે જ પછી જો કદાચ થોડા ઘણા પૈસા વધે તે મેળ દઉં બેંકમાં બરોબર પછી મગનને બગનને કોઈ ખબર નહીં પડે માર ભાઈ હોકી ને હું ખબર પડે અંગૂઠા સાપ છે આ જમીન તો હું વેચી અને દેવું ભર દઉં એવું ગમે તે દલાલી મળું એટલે જમીન વેચીને બેંકમાં પૈસા મેળ દઉં દલાલી બલાલી આવું તો બરોબર ને કે કોઈને મારા હાથે ડાયરેક્ટ સોદો કરી નાખું ને બા પેલા સગન ને મગન ને કોઈ પૈસો હાલવો જ નહીં એ હોકે અંગૂઠા સાપ ને શું ખબર પડે ગામમાં કોઈ જમીન વેચવાનું હોય તો ભેગું થવું કોકને હોગો તો પડશે એ ઘરાક આવ્યું તે કોઈ છૂટી હાથમાં આવી પછી 50 જે હાથમાં આવી આ પોપટલાલ ની મોટર ઉપર આવ્યો તો એ પોપટલાલ ને ખબર કોકને જમીન વેચવાનું એ પોપટલાલ લે આ પોપટલાલ તમારો થોડું કોમ હતું યાર શું કોમ છે કોઈને જમીન વેચવાની આપડે હા જમીન ઓહો કોને વેચવાની યાર વાહ બતાવો બોલે ઉતાવળો જમીન યાર હા જમીન અત્યારે ઉતાવળું ને બોલવાનું કોને વેચવાની યાર અરે મારી આ તમારી ઓહો આ તમાકુ વાળું આ તમાકુ વાયેલી બરોબર છે યાર બોલો વચમાં કમિશન થાય યાર હા પછી કમિશન થાય આપણું એટલે કમિશન એટલે બધું અડધું ના યાર કાલે 10 લાખ માં 2 લાખ આપડા હોતું છે એટલું બધું પોપટલાલ આ જમીન તો કોઈ ના લે યાર હું કોઈ ના લે સાચી વાત પાડાના કોટ જેવી છે પાડા બધા મોય અઘે છે હોતી હકતા પણ યાર એકલું બરોબર ખાતર વાળું છે તમે સાચી વાત પણ કમિશન તો થાય યાર આ ઇમદમ થાય છે તમાકુ તમાકુ તો થાય યાર આ ઇમદમ થાય છે થાય તો બધું યાર જોઈએ જ ખરા આખા જેવું ગામના પાડા છે જોતો જોઈએ જ ખરા અરે ને આ જમીન તો એકલી ખાતર વાળી છે પોપટલાલ ના તો બેહો બેસ હોય બેસ તારે તું તાર હોય કોમ કર આ તું 12 લાખ નહીં હા 15 લાખ લાવ ને હા તો કોક મને આમ પેલી એ થાય પોપટલાલ વાત કહું હા? તમારી જમીન તો જતી રહે પણ તમે પેલા ભૈયાનો ડોકો તો કોઈ તજ નહીં એમાં કોઈ કાગળ બાગળ કમ્પ્લીટ તો છે ને એમાં બધું તમે કેટલા પૈસો પોપટલાલ હા. તમે 12 ભાઈ છીએ તમે 12 પૈસા ને ઓવા હા ઓવા તો તમાર બધા 12 પૈસા હા તે તમાર ડોશી ડોહાનો તમે ખર્ચો બધોને મજારો કર્યો તો કે ઓવા હા ઓવા તો કાયદેસર ભાગ હોય ઓવા ના હોય સાચી વાત આ તો અમે ડોશી ડોહાનું 12મું કર્યું દવાખાનાનું કર્યું પણ અમારું શું કર્યું મગન ને પૈસો 1 રૂપિયો મને આલ્યો નહીં પણ પોપટલાલ પછી હું આલું માં વાત વાપરો એ તમારે જોવાનું બધું પણ જો આ જમીનમાં તમે વેકવા ગાડી છે બરોબર હા કાલ ઉઠીને કોઈક દલાલી આપશે તમારે કાગળ કમ્પ્લીટ કોઈ ડોકો ના પર એટલું રાખજો અરે કાગળિયો બીજો ઓમો ના હોય હવે તો હાથમાં ના ઉતારા હોય પણ તમે હાથ બાર ના જે હોય પણ મારે એમ કે કોઈ ડખા ના પડી વચ્ચે એ અરે તમારે હાથમાં ના ઉતારા મારા નોમના છે બતાવું પણ તમારે કાલ ઉઠીને તમારા ભાઈ હતા જમીન અમારે વેકવાની એવી ના જ હોય યાર ચિયો તમારા ભાઈ પેલા અરે એ તો હોકઈ ને તમ બીજી 10 વીઘા જમીનમાં 5 વીઘા નિહાલી એ તમારે જોવાનું તો બધું તમે તમારા મનથી વિચાર કરો કે આ 2 વીઘા જમીન છે ડોશી ડોહાની તે ખર્ચો કર્યો એ જ રાખે કે જો પપ્પા ખર્ચો તમે કરે આખા ગામ ને ખબર પણ કાલ ઉઠીને તમે જમીન વેકવા તો અવરા ડખા તો સીધું કરવાના યાર આવડો થાય તો હોમો કરી નાખો હું તો હું શું હા તું તારે ડખો જે પડે ને વાહ એની જવાબદારી મારી તો તારે હું બધું તારે તો કમ થી કમ કર 4 લાખ 25,000 જ કર તારે એની વાર રાખવાની હોય ડખા તમારા અંબારાની જમીન કાલ ઉઠીને બીજી વાર વેચી દો રાખવાની હોય કે તમારા કઈ હાચે તો કાલ ઉઠીને તમારી જમીન વેચી દેજો યાર બધી અલે આ જમીન તો મારે તો વિરવત મારી તો વેચું કે એ તો હાચે વેચી જ મારો કેતો તમે તારે યાર. એ તો થોડું મારા કોરી બોલવું પડે પછી ખાવા હોય તો પોપટલાલ મુય કહું ખબર 10 માં જતી ને 15 માં પટાવી યાર એમ નેમ સીધે સાધે તો તાર રૂપિયો કોઈ ના આલે પણ હું કહું 10 માં જઈ હું 15 માં પટાવી યાર એમાં યાર એ તો મારું કેવું છે હા. અમાર ભાઈઓ ડખા હોય તો તમારે કેવું પડે ગામના માણસો
એ કોણ છે લ્યા? હા હાની વાતો કરો હા બે જણા અરે જમીન વેચવાની છે મારી. છે જમીન આ રહી 2 વીઘા. એવું હોય હું મરી જાઉં લે અલે મરી ચોક જ જશે. જમીન મેં તો વાતો કરી લે તે લે વ્યવહારમાં કોઈ ભાગ આલ્યો છે? મેં આની વાતમાં જમીન ભાગ નહીં આપણો બેવાના ભાઈ નહીં ડોશીનો હાલ 12માં ભાગ આલ્યો છે. એ તો મરીને જતો રે ભાગ જમીન નહીં મારા ભાગ નહીં લેવાનો તે પેલી 10 વીઘા 5 વીઘા લેહાલી લે. જો ભાઈ તમે જમીન લેવાની જમીન ની વાતો ના કરતા બરાબર પોપટલાલ અલે પાછો આ તારા જેવા તો જતા રહ્યા. હા, હાલો રામા. તો લીટું જમીન તો બાપ પૂછીને વેચવાની નોમો બધી છ ચોય છ ચોપડીમાં નોમ. પોપટલાલ માં વાતો પર તમારે જમીન ના વેચો તો વચ્ચે ઢકલામાં ઉભો નહીં માંગતો અરે યાર બાબુ તું હા ખાક. હું તો હેડ્યો ના આ વાંચો હું લઈ લઉં છું. ઓ તમે જે કરો નક્કી કરો યાર એ તો તાર પછી ખાવા તો ધોકો ખાવો પડે. લોકો તમારે ખાવાનું મારા નો તો ખાવાનો પછી સીધે સીધી થોડી જી આવે. એ તો દોઢી ઓગળી કરી પડે સીધી. સીધી કરો એ તો હું ગાંઠી જ લેવાનો છું. જમીન આજે નહીં કાલે નહીં કહો તો વરખજો હું તું જા બેઠો ભાઈ છું વાંચી. જમીન- ચાલો પેલી 5 વીઘા જમીન આલી લે. એ રારી ખાચી બચો આવતો ઘરે. નહીં. આ ડોશીનો હાલ શું આવાજ 12માં પૈસા નહીં આલ્યા. દવાના નહીં આલ્યા. કશું રૂપિયો આ ના રૂપિયો મળે. લેવા હોય. જમીન લેવાનો છે. આવો છો જમીન લેવા આવી કાં બે રહો ચિયો? તો આગા પર જ મેરું આ ટકા ખેતર ભાઈ વચ્ચે આવું છું. આવો તમે આવો આ આવો તમે. દંતાળી લઈને હાલ આવ. હેડ સોનો મોનો હેડ. જા ઘેર જા હેડ. નહીં જવાનો જમીન ને વેચવાની વાત અલે કરો ઘેર જા છે. કે યાર જમીન તો જો હું વેચવાનો આજ નહીં તો કાલ. અલે જમીન નહીં વેચવાની ને નહીં વેચવાની યાર તું હેડ્યો એટલે કે પછી પાયો. ભાઈ નહીં તારો ભાઈ નહીં હેડ ઘેર પર હેડ છે ઘેર હેડ. તો પોપટલાલ જમીન આજે નહીં કાલે નહીં વેચવાની જો વાત નહીં કરતા ભાઈ જમીન તું ની. હેડ કે યાર નકર પછી માર ખાતાને તૂટી જઈએ. અલે આ તું ભાઈ પડી નકામાં હાથ ધોકાવતા નહીં યાર હેડ કર હેડ કર હેડ કર. આગળ લે આગળ. ના લે રાઈ યાર આ તું જમીન લે ભાઈ ભેગા કરું આવી જજે જમીન લેવા આવ્યો છે. મેં પોપટલાલ બેહો તને જમીન લેવા આવ્યો છે. તને આલુ મુ પા વીઘો પેલી 5 વીઘા આલી છે ને અડધી ઈ લઈ લઉં. ઓ કરીએ કેટલો યાર શાંતિ રાખો તમે યાર આટલો હાલો રૂપિયો નહીં આલ્યો ભાગ. એ તો હાલશે આજ ને તો કાલ હાલશે રહ્યો તમાર ભાઈ હું આલો કંકોળો કંકણો વેકીને હાલશે કરાય તો રોય છે જવાબદારી. મારાની જવાબદારી તારે આ હું તો- પછી? જો હું તો હેડે તમારે જમીન વેચો જ કે ને કે રહ્યા દ્યો બાબુડા બે પછી મને ને કે કોઈ નહીં મળે. હું બારે વાર પોપટલાલ, હું કોન્ટેક્ટ તો કરી દઉં. હેડ્યો. આ ઘરાકોન કોન્ટેક્ટ કરી દઉં બાબુડા તારે દલાલી તમારા લેવી હોય ભાઈ તો આવા ઝઘડામાં ના હારું યાર મને મફતની ગમે નહીં મફત ના લે તારે લેવાના છે ને. પોપટલાલ ચાલો. મફત નહીં 10 માં જતો 15 માં વેકાવ તૈયાર કર્યું ને યાર અલે 15 ની આવું બાર 12 આવશે. લેવા હોય તો 2 6 મનો નકર તું જા 1 રૂપિયો નહીં પાડે. પોપટલાલ અને ઘરાક તો હું લાવી દયો. આ ડકલો મારા નહીં કરું વાતા ભાઈ ભેગા કરું આવી જજે અરે આ પાછો આવ્યો આડો કાઢે છે. જમીન તો આજે નહીં કાલે તું નહીં હેડી તો વેચવાની. પાછો. તું મને બે મેલી જો વધા આવી જા આખા આઈ જા. સોનો મોનો પોપટલાલ કારણ કે તમે જમીન નો ભાગ લેવા આવ્યો છે. જીતું ને તને શું કીધું તાર ઓ, આ તું ઘરાક લાવ્યો છે. ઓહ. જમીન તો મારે આ વેચવાની જ છે. જો પણ આવા ડખલા ના પરવા ઝઘડા ના થાવ તો હું તો હેડે ને કઈ યાર અલે આ એમ નહીં 25 રૂપિયા ભાડે લેવી હોય. આ સોનો મોનો બે નકર કોઈ નહીં ભાડે. અને જમીન તો હું વેચી જ દયો. એ તમે પેલો તમારો ભાઈ પેલો નેનો ભાઈ તમે પાર જે બોટલો લઈને આવ્યો કે ધોકા પાડી દે તો મોં તો બચી જાય એમ કયો કોણ તમારો ભાઈ તું જજે ભાઈ વહીથી તું એ કોઈ દલાલી લાયક લઈ હેડજે. હેડ આ હું તો હેડે પોપટલાલ તમારો ભાઈ તો પાડી હેડ દે તું તમારો એ હેડ. આ તમારા જમીન આજે લે ને કાલે નહીં વેચાય. ઢાળવો. લે દલાલી આલુ લે. આ હેડ્યો. લે દલાલી આલુ. આ દલાલી ખાઈશ જો કા દલાલી એમ દલાલી હોય લે. આ ઈ તો એમ ગુજાના પછી બગાડવા પડે. આવતા જેના બોન આવ જમીન વેચવાની એટલે વેચવાની. કાલ ઘરાક ફોન કરીને છે દિલ્હી થી બોલાવું. ઓવે હજી તો ખબર છે જમીન તો વેચી દેવાની ને મગન સગન નો કોઈની તાકાત છે હોક બધાને ભેગા કરતો આખા ગામના. તો મારા પેલી છે મને કોઈની બીક નહીં. મારી જમીન છે મારું ખાતું છે. મને કોની બીક. દિલ્હી થી પોલીસ આવે તો હું હું તો બેહેલો પણ તું તમ બેહવા આવ્યો હું એ તાર ઘેર નવરો તો હું કરું બે જ રહું કે તારું કરવું તારે આપણા ઉંમર છે એટલે છોકરા કરે જ હોય કામકાજ તું તો એવું ખેતરમાં જતો નહીં હોય ને? હા બધું મેળ લીધું હોય કામકાજ પટી ગયું હોય. થોડા હું તો જઉં છું પાછો કોમ તો હું બતાવતા આની છોકરો કરી આ ગામની ચોક પંચાયત કરવાનું હોય ને હા તો જઈએ તમારા અંગાત ને કોડા પાછું એક કહું તાંતન હો આ 2-5 વર્ષ કેવું ડખો તો કોમ હમુરદો મટી ગયો લાગે થોડો થતો સારું નહીં થોડો થાય તો મળક આપણે તો તને ખબર નહીં
ડખો તાર આપડે કોક લેવા મળે ખાવા. તો પછી આપણે પાછા કમાઈએ એમાં, પણ હમણાં તો શિખર કોઈ તોય ડખો જ પાડ્યો નહીં. પણ સરપંચ આપણે આમ પૈસા તો ખરા કારીગર ને પાછા. આ પેલા પોપટલાલ શિખર સુધરી ગયેલા લાગી ને કે એનો ગામમાં પેલા રાળ હતી, પોપટ નો રોજ ડખો હતો પેલા પણ પેલા વખત આપણે મારે ને 2 જણો એ વખત ના કોક સુધરે કાંડા સુધરી ગયા લાગ્યો. તો અમૂર્ત આપણે તો બોલી હોમાં મળે, પણ આપણે કેવા આડાયા હતા ઈવન. પણ એવો તો જોર મારે તા પાછો તાર ખોળા એવી રી કાઢી હતી હું તો તું જોઈ તો. પણ હવે તો પોપટ આલમ સુધરી જાય, મોટર ને જમીન બમીન થઈ ઈવન પાણી યાર. હું તો યાર જાહો દલાલી થઈ જાય. તાર હ એમ છોકરો પેલો મોટો પરણાયો ને ઓવા ને બાયડી આઈ હારા પગવાની આઈ. હારા ભગવાની આવી છે. હું તો નતો વિચારતો કોનું હારું થાય, પણ હારું થઈ ગયું એટલે પછી આ તો પણ હવે તો પોપટ આલ સુધરી જાય યાર. ને હું તો ખાસા સુધરી જાય. શું કરશી સરપંચ તે? કશું નહીં, આપડે તો 2 ટંક રોટલા ખાઈને આરામ જ કરવાનો કે હું એ તમે કરવા. સરપંચ કોક કોમકાજ લાવ ગમત આપણે ખાવા મળે પોચ યાર. અલ્યા તું એ તો બધું ગામમાં કામ કરાવી દીધું, પડી ગયું પટી ગયું. બોલ પાણી પીવા મંગાવ બીજું કહું. પાણી તો પીવું પડે, ચાય પીવો તો પણ તમારે ઘેર ડોસી બોસી નહીં એટલો કરે. અમાર લાલ્યો ખરો પાછો. એને લાયા બૈરું લાયા. લાલ્યો લે અટકા પાણી પા લાવ છું ભરો જોજે. હજુ કે લાવ ઉતાણી આવશે આજે તમારે. અલ્યા વધારે ગરમી નહીં કરે એવી, ચમ? પરણાયો તો હશે હજી. પણ તમારા ગોડીઓ ને ગોડીઓ જ રહ્યો તું પણ. આવે એટલે કોઈ હગા બગા તું વાત ના કરતો પાછો ખોળા. ના હમણાં જ નહીં તો કરું. પાછો તો જલ્દી પાડ્યું ને તો મેલછા ને પાછો તો રોજ તાર ક્યારે આવશે હો દવાર. ઘેર તો કા તો રોટલો ખાઈને પાછો લે પાણી આવશે. લાય છે લ્યો કા ખોળા પી ખોળો ના નવરા બેઠા આખો દાડો કામ બતાય કરો. તમ તે તારે કોમ જ કરવાનું શું કરવાનું લે. આખો દાડો નવરા બેરો 2 જણ. અલ્યા તમારો નસીબ અમે ખોળો ને બધા તારા જેવડા હતા ને ત્યાં આખો દાડો પાવડા ના પસાતા ખોળા. પાડ્યો નાખતા અમે તો યાર. આ હું પાડી નાખે હાથ નહીં પેટમાં. આવી સરપંચ અરે અમે ખોળો બે પહેલા જ હોય. આતાના છોકરા કોઈ ના કરે કે પાડીએ બાડીએ ના ના છે. અલ્યા ફોન લઈ આવ્યો છે તો આખો દાડો ઠીક 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 શું કહેવાય પેલું. ફ્રી ફાયર જ રમતા છીએ. અરે આખો દાડો આ તો આબરૂ ગાડી મારી. આપણે ફ્રી ફાયર રમતા ખબર તમને? તાણ પેલી આપણે તો હાથી કુલી બંદૂકો લઈ. હાથ હોય સરપંચ એ એ અલે હું ભાઈ તો મારા ધોકા લઈને આમ રખડી રહ્યો તું આમ. આપણે એક કામ હતું યાર. હો વાતના ભાઈ ભેગા કરવાના ને. તમ પાછું હું થયું તમાર વળી. અલ્યા ડખો પડ્યો કંટાળે હું તો યાર. અલ્યા હનો ડખો છે આ 5 વર્ષે નવો ડખો કોક આયો ખોળા ના હોય તો. પેલો પોપટ નહીં માં ભાઈ હોવે હોવે. તે કે જમીન બધી વેચી મારવાનું હું ઘરે ભાઈ કહું ના પડે અત્યારે ઘરે લઈને આવ્યો તું યાર તો જમીન મોટો સાથે વેકવા દે એકતાર. તે પછી મારે હું મરી જવાનું હા તાર જીવ તો તને ભાગ નહીં આલ્યો. ભાગ નહીં આવે કે બધી વેચી મારું કે તમે ભાગ આલ્યો નહીં કે આલુ ના કોરા આઈડિયા ને હાલો તને સરપંચ આપો કોક મળે એવું કરજો પાછા હો. આલુ આઈડિયા ના હોય તો હવે હાલો. હા હવ સગત હા પછી એક આઈડિયા છે બોલજો અત્યારે તારો પૈ તો કાં છે ઓઈડી જશે ને એ ઊંઘ્યો છે લોબો થાય તે મેલક બે નાવો તો ડફો ફોટો ફોડી નાખ પર આવે એમ કરવા જો તો પછી હું એકલો પડી જાઉં યાર ના પટ્ટી જાય ખોટી થાય બાર આવે પાર તાર. આવે પછી આપણે બે કરી ના ચા તો અમે કોને ચોસ મગજ મને ખબર નહીં પડતી પાછી અડધી પડાઈ લઈએ ઓ ધારા હર મોટો પડાશે એટલે કોઈ બોલતો નહીં પણ ઊંઝો નહીં ઊંઝેલો નહીં હોતો તારે વાહ તો તું હનો એકલો પણ મેલક ફોટા પાર આવે એવું કરે ના કે ભાઈ સક આપણો મને તો પણ પાછા પોપટલાલ ગોઠી એવા નહીં પાછા મારી ઓન તો પાટા એવો શું પોપટ પાછો તાણ પણ ખોળા ઉભો થવા દે તો આ ઉભો થવા દે તો પાટાવા કે લાલે તું આપણે તમારે ના આવો. મને શીખવાડો કે આવતા તું હે લે ખોળા હું પાણી પીનો મારે મોકલી આ તમે આ છોકરા યાર. ખોટી વાત આપડી ગયો પાછો અડધી રાત સુધી મને કે છે કાકા હું વાતો કરતા હતા અને આ આવું તમારી વાત તો કહી દે મારું ગમમાં આ તો જાય બધા ફૂંકા પાછો મોકલી દે ને. લેવા હું કરવાના આવશે બે જણા વધના સરપંચ રાખ કે ભાઈ શાંતિ રાખ કે યાર. લે તું ના હાલો તો 2-3 કાબ્યો ચામેલ હો હાર એટલે તું પીએ ચા ભાઈ ચા આપણે નહીં પીતા ચા ખોળા તું તો પીએ પાછો હું તો પીવું જ છું સર. ખોળો અમાર કામિક થી આવે એટલે ચા પીતા કર જતો જ નહીં ચા નું ડાચું હશે આવ્યો યાર તેના આવતા ભાઈ શું કરું રાજપો કરો છો ડખો કરો છો કે એક વાર તમે આવો ને ભાઈ ભેગા કરવાના આવી દે મના ને કોઈ નહીં યાર અમે તો જો અહીંથી હેડ્યા ને 4 લાખ છે પછી હું કેવું ખોળા ચાર તો લાગે અમારો યાર. તારે બે વાતો છે મારવો છે કે પેલું એ કરવું છે ના પણ અમે ચાર્જ કરી દે મારા આટલો 7 લાખ છે સમાધાન કરાવવું હોય ને તો તાર જમીન અઢિયા લાવી દઈએ હવે બોલ. સમાધાન કરવું પેલા થાય તો પછી એ તો રસ્તો પડે જ છે યાર ના કે બોલ બધી તારા લેવી હોય ને તોય અમારા પાસે રસ્તો સહી નો. જો ડખો કરવો હોય ને તો ઓછી કિંમતમાં પટી જા ને સમાધાન કરવું પછી કિંમત થોડા વધારતા એ તો નવાઈ જ નહીં એકતા. એ સમાધાન કરી દી યાર હવે મારો ડખો કરવો હોય બે મુમેલું કે સમાધાન હવ
એ તો બધું મારા ઉપર આવ્યો પછી કે ભાઈ પોપટલાલ ને અમે બે સરપંચ ને બે કે કાઢ લે ને હા એ તાર રાજીપો થઈ ગયો જાણે જવું છે તારે લેવા તે જવાના 50,000 રૂપિયા મને આલી દેજે કોઈ ભાડાના 4 લાખ છે અમારો હવે તો પૈસા તો મળી જાય એટલે પૈસા વાળો તો છે બુડા જમીન નહીં તા ભાઈ પૈસા તો હાલ દેવું ભાઈ જમીન પડી બધી એટલે બાપા કઈ ના આવ્યો કુકડી આડો મેલા નીમ મેલ દે છે ને જો ના મેલા ને તો એને ઉપાડી ખોળો બે કોમ ના છે વાસી આપણા ધર્મમાં તો કમ ઢીલ નહીં મેળ એડવાન્સ કરો પછી લેવડો દા પૈસા મળતા હોય પેલું જ જવાનું સરપંચ ખોળિયા હું કહું છું બોલો ઉપર નક્કી નહીં જો બગડા ને એના મોં નીકળી જવાનું પાછું શું કીધું પણ મના પાસે તો આપણે 50 લેવા જ પડશે ના કીધું સોના મોને ઘેરા લીધે છે અરે આપણે ચીડી જાય સમાધાન તો કરાવી જ દઈએ સમાધાન તો પોપટલાલ ને બે આલવી પડે તાલ લે ભાઈ એ ભાઈ તું હું કહું છું તાર સગત તું ના તો ઓઈડી ઓઠ અંતે રહે હવે રાજીપો થાય તો કરી દઈએ છીએ હા તો મોટલા અંતે રહો તારા આબા ને પોપટલાલ પાછા તું થોડા બેહરે જોતા જો તું થોડો આખો તો જા ઊંઘ્યા છે ઊંઘ્યા છે ખબર અરે બેઠા બેઠા ઊંઘી હા ઓહો આ વળી હું નવું આપડું લે ખોલા પોપટલાલ ને તમને ખબર નહીં ના આ તો બેઠા બેઠા ઊંઘ કઈ ઊંઘી તે નાવા તો તું સગલા હોય હંતાઈ રહે પણ મેં ના બોલે તા જો આવતો ના પાછો શું કીધું અમે જઈએ છીએ અરે આમાં તો કોઈ ટચકા બાંધો છો ખોળા આપણો તો વાતો મારી આપણે તો બે બાજુ મળે એવું કરજો આપણે તો બે બાજુ થી પોપટલાલ ને કે તમે અમે આલ લ્યો તમારા પાસે અમે વધારે જમીન છે આપણે તો હોજી જ રહેતા ના આવ્યું છે હાથમાં 50 ઈથી લે 50 ઈથી લી વધારે લઈ લે પાર આવે ગમે તે બાજુ થી ની તો ડબલ લેવાય હવે એટલે હું જા કોઈ રે આ બેઠા બેઠા ઊંઘનાર કારીગર છે યાર આ તો ઊંઘનારે હું જોયા ખોળાઓ લે પોપટલાલ હુઈ જા લાગી ઊંજે મુકો અલે પોપટલાલ પોપટલાલ સરપંચ આ બાજુ તમે નહીં ઓળખતા હોય કે ઓળખ્યો છીએ ગામનો સરપંચ છું તમે ના ઓળખો કદી નહીં લે આજ મારા બોર આ પગટુંકા કરો સરપંચને બેહવા દ્યો સરપંચ બેહો પગટુંકા કરો ઓટલા ઉપર બેહો કે ઓટલો થાન અમાર વાત સાંભળો પેલા પણ હોભળો કે ખોળા કદી જિંદગી में માર બોર પાણી પીવા નહીં આયા મજૂરો પાણી ભરવા નહીં આયા આજ અલે ઓફળો ને વાત ખોળા હું કહી દઉં બોલે તું શું છે આ કોક જમીન નો ડખો તો તમાર પેલો બોલતો હું કહે જી આવ બે શબ્દ કી આવ ખોળા તો આપણે રાખો નહીં સરપંચ તમારું બોર ઉપર અમારું ખાવા આપવું પડે કદી તમારું મોઢું જોવા નહીં માંગતા અમે હા એ તો તમે જ કહું છું ને તાણ મોઢું જોતા નહીં અને આજ તમે કોઈ ઈરાદો છાખો હા તમે પેલા તમારા ભાઈની બધા જમીન હડપ કરી ગયા છો ને હા ભાગ નહીં આલતા ચમ આવા ખોડિયા તને સમજણ પડે તો હું કહું સરપંચ બેન બે ધોલો મેલી હતી મને તો એમ કહેતો તો ચાલો ને આડાવું અવળા કરે તો એટલે કાટું કરી એવા લાગી ગયા તે તમારે આલવી શકું કરવી છે એમ કે એને ખબર પડે મેં હેડ દે તો જમીન તો મારે વેચવા કાઢી છે બે તે તમે વીઘા. નહીં તારો જાણો ભાઈ હવે તમને એક બતાવું જમીન નો દખલો શું છે એ બતાવો પણ હું હોય તો એ તો કહી દો આમાં શું ખબર પડે પછી તમે એનું જ ખેંચ ખેંચ કરશો પણ મારી વાત સાંભળો તમારા બે ભાઈઓ ભાગમાં જમીન કેટલી છે અમાર બે ભાઈઓની જમીન 60 વીઘા 60 વીઘા છે હા પણ એમાંય 60 25 વીઘામાં હોભળો મુકાવે છે 60 વીઘા જમીન એમાં 30 વીઘા આવી હા એ આવક ના આવે પણ તો પછી ડોસી ડોહાનું 2 વીઘા એટલે કેટલી રહે ઈવાનું કાઢવાનું કે ઈવાનું કાઢવું પડે તો કેટલી આવે 2 વીઘા કાઢવાનું ડોસી ડોવાનું ડોસીનું ને ડોહાનું 10 વીઘા કાઢવું પડે 25 તમે રાખો યાર 2 વીઘા ના કાઢતે અલ્યા પણ આપણને તો આ બધું કોઈને મારે કેવું પડે એ એમ કહેતો તો કે 12મું કરી વખત બધો ખર્ચો હું આલ્યો છે ખોળા એમ કહેતો તો હા તાર તું કોઈક નહીં આલ્યો દવાનો નહીં આલ્યો બતાવું લિસ્ટ બોરમાં કાઢો લે તમે અલ્યા એ તો આ સુધી ડોશી ડોહો પાડે તે જમીન નહીં વાઈ એ હોભળો કપલ એમ નામ તમે એનું પૂછશો નહીં દવાખાનાનો ખર્ચો કર્યો મરી ગયો 12મું કર્યું પૂછજો કે રૂપિયા આલ્યો છે અલ્યા 12મું વધુ કે હું ભાગ આલી દીધો છે એમ ના થાય લઈ ગયા લાવો પછી માર મોઢો લાવો હોય માર હોમો એટલે તારું કરવાનું છે એમ કે ને તે એને પેલી એના ભાગ નહીં એવા આવે અને આ ડોસી ડોહાનું છે મજાનું હું વેચી માર હું દેવામ નહીં તમને ખબર નહીં મજાનું નહીં બે ભાઈ ભેળા થઈને વેચી મારો પાર આવે આવું થયું શું થયું પછી એ તો મને અરે જેણો હોય તો પછી કોઈ તારો એ તો પછી ભૂલી જવા પડી પછી પછી પોચ પછી હીરો તાર એમ કે લા તને મોટા પૈસા તમે આ બધો ખર્ચો માર પાસેથી લીધો નહીં તો લે 25 રૂપિયા તમે વધારે ઈમ સમજો આ તો આડું લઈ લા બોલાવી ન હોય બોલાવો છો જે નાનો છે હાલ નહીં બોલાવો આ કોક
મોને છે જજો નહીં પણ મોને વાપરો. તમારા- પછી ઢોલો નહીં આડો ખાય પણ હારી 10 વીઘા તમારે વેકવું હોય ને 10 વીઘા નહીં ખાલી 2 વીઘા વેચવાનું છે એટલે બે ભાઈઓને ભાગું વેકવાનું ડોશી ડોવાનું વેકવાનું પણ એરિયો ડોસી ડોહાનું નહીં મોથી 1 રૂપિયો નહીં આલ્યો તે ડોશી ડોવાનું તમે વેચી મારો હા અમે એને સમજાવીએ છીએ તાણે એમ કે પણ- કતાન પણ અમન કોક આલજો સરપંચ બે હોય આલુ બેને રૂપિયો આલ દો પોપટલાલ કાંઈ. અલ્યા આવો માણસ તો અલ્યા રૂપિયા વાળા છે આ નકળ બોતાઈ નાખ્યો હવે અલ્યા ખોલે અલ્યા તો સમજાય તું જજે ભાઈ તું એ ડંફાસ કરવા આવ્યો તો અલ્યા રૂપિયા ના કોઈ રૂપિયો નહીં જોયો કે સમાધાન કરાવવા આવ્યો છે કે ડફણું નાખવા અલ્યા ઓને કશું કોઈ ને પેલો મારન તોય હારું આ તો કોઈ આલે એટલે હું નહીં. મારે? આ ગોઠે ગોઠે જુઠ્ઠું બોલે છે હજી મારી ખબર હે આખો ઢોબલો કાઢું અને જો એ ડફલું તો વચમાં નાખવા આવ્યો ને તો ઉઠી જજો એ તો કોઈ હડે અંદાજ કૂટી તો મારું મગજ લઈશું. જે ભેળું છે તું કોઈ કહી હાલો, દેજે. હાલો સરપંચ બે હોય હાલો સાથે ના પેલા બોલાય બે હાલત પાર આવે અલ્યા મગન અલ્યા હેડ આ તો કોઈ નહીં મોને મેલ ના તો બે પાર આવે મેલા શું કહેવા? અલ્યા આ તો કશું સમાતો એ, ગોલ્યા. એ, લાભરાય તો ખબર છે? હેડું પડશે આપણે લાભરાય તો બે મોટા લઈને આવે રહે ત્યાં મોટા છે કાં તો ઉપરથી ડફલું લઈ લાવ્યો છે તું અલ્યા ખોલા ઊભું થા, ઊભું થઈ રહી. સીધો સીધો આઈ કર મારા બાલ ખબર નહીં પડતી લાગે છે એવું યાર તે તમે શું કરવાનું આપણે હા શું કરવાનું હે? જમીન તો વેચાઈ જશે તે વેકે છે વધારે પૈસા મને આલ દેજે મોટો ઈ તે એટલે પેલો દવાખાનાનો ને બારમાનો તી આ અરે એમ તું ઓર એમ કીધું તું તમે આલે ભાગ ચોકલ આલે છે લ્યા તો આલે છે તે નહીં આલે પણ યાર તું મોટો નહીં તે ભાગ ના ભાગ દેજો. જોયું હા કાક સાંભળ્યું પછી અવળું લવળું સ્કૂટર છે હું મૂકો હોકડી ના આલે છે પૂછજે આલે છે નહીં આલે તો અમને ક્યાં ભાગ આલ દીધો છે અલે પણ એ મોટો હતો પૈસા ની જોડે ના હોય એટલે તાહો તો મોટો છે ને તાન પૈસા તો મારા બોરમાં જ છે તે તાન આયો જમીન તો હોય. ઊંઝો દવા ઊંધેડો દવા પઈ જાય પાર આવ પટી જાય હું પડ્યો દારૂમાં ઊંચો આવે છે અમે દારૂ ને પીતા દારૂ પીવું પાછો તો? સરપંચ, કાલે બાજી રમવાતા છે અમે વફરાતું નહીં મારાથી આલુ અલે કાલે ઓમાય માં પાહે ઓમા અમે હેડવાલ કરજો હેડવાલ આયો કોઈ મોને ના તો તઈ દડા ફરી વળીશું પાર આવે બીજો કોઈ રસ્તો નહીં ફરી વળીએ ખોળા કોને વળી જ કરી દે ને બધી જમીનદાર ભાગમાં આવશે લેળો એ જ ધંધો બોલે આવી. છે તું વર્જિત પર ને પાર એ આવે જ રસ્તો તો કશું સારી. કરવું નહીં તું તેને બગડ હું આવું જો, તાર મને તો જમીન હાલવાની નહીં યાર ભાઈને પગાર દે એમાં બરોબર છે ના કે પાછો તો હમું નહીં આવે તે મને 2 લાખ આલ દે તમે એને ભાગ આલ દો અરે 2 લાખ ક્યાં છે લેખો કેમ તું તો 1 રૂપિયો આલ્યો નહીં અરે બેન ને પાર આવે ગોળું ડફનું થાય હોય છે. તું વાત લાય ઓય માર પાહન આય ખાલી આડુ લાજી માર પાહન ઓલા માર પાહન આડુ લાય માર પાહન ધમકાય ને એટલે અમે મોનછી હે. આડુ લાય હું લેવું છે અલ્યા ફોલાઈ મેલસા ખોળો આવો જા. કશું રૂપિયા ના મળે હું 2 લાખ રૂપિયા અમારું નક્કી ના આ કહેવાય. બેઠો તોય લઈને આવ્યો છે તું લઈને આવ્યો છે ને આડો છે એકલો આડો તું લઈને જા ઘેર તારે હે આગેવાનથી 2 જણા હે આ જોઈ જા હા કા જમીન તો નહીં નકા. આપવા દઉં. પોપટલા નાત તો જીએ છે પણ તારી કાલ વાત છે તું હા કા ચાલે તને તો ભોઠાય વગર નહીં આ મેલો ઓલી પગ મેલ ચાલે ઓયડી મૂંગી અરે નથી બા. પાડી દીએ કોનો કરવું પડે ખબર તમને કોને બે બૈરા મિલ્યા કે આ મોનમાં એવું સર નહીં અલ્યા કશું નહીં આ તો આયરો ફોરો પડે છે ને મારા જેવો જો ભાઈ હોય ને તો રાતી કુટી બાળો બાળો પૂળા બાળી પણ વાને કે રાતે ઊંઘી હોય ને પૈસા કુંડે દવા જાય ગોખલા પર બેસી જાઉં એવું જ કરવું પડશે અમારે. અલ્યા તારાથી કૂતરો બીવાતો નહીં તો ભાઈ હનો બીવાય કે અરે ભાઈ છે એટલે વળી કોઈ હું કહેતો નહીં અલ્યા આ તો જે બહેરું આવી- પડે છે બહેરું આનાથી સેચો પાપડે ભાગાયો નહીં ખોળા કે અરે હવે કાલ કરીશું જે છે ત્યાં શું કરીશું હવે તો દાડો હાથમાં ખોળા આવે સાહેબ, હું તો વિચાર કર્યો તો ફાઈટિંગ ઉડાડું તમે 2 જણા કહેતા આવું આવું તમે કોઈ છે. સર પણ મને વફરાતું નતું પણ આ તો કોઈ યુવાન જેવું અલ્યા થાય યાર. મામા ના બોલાય યાર લેડો ઘેરેડો